નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરથી મળી રહ્યા છે. આસોની નવરાત્રિની શરૂઆત પૂર્વે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે પગપાળા યાત્રા જતા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા. આસોની નવરાત્રિને લઈને સમગ્ર ભાવિ ભક્તો ભારે ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો મધ્યપ્રદેશથી 250થી 300 જેટલા કિલોમીટર પગપાળા યાત્રા કરીને પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા જતા નજરે પડ્યા. મધ્યપ્રદેશ સહિત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામો શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પગપાળા યાત્રા કરતા જોવા મળ્યા. નાના મોટા મંડળોના યુવાનો દ્વારા માતાજીના જયકારા લગાવતા પાવાગઢ બાજુ જતા જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર નગરના ધર્મપ્રેમી યુવાનો દ્વારા પગપાળા યાત્રા ડુઓનું વિશેષ સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું. એના માટે અમે એટલું જ કહીશું કે જે એમપીથી ચાલતા માતાજીના દર્શન માટે જે પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જાય છે તેમના માટે અમે નાની એવી સેવા કરીએ છીએ. જમવાનું, ખાવાનું, પછી રહેવાનું અને સૂવાની કરીએ છીએ. હવે ચા નાસ્તો એ રાખીએ છીએ. દર વખતે કરતાં આ વખતે અમે થોડુંક આયોજન વધારે કર્યું છે અને આવું જ આયોજન વધારે થાય એના માટે માતાજી અમને આશીર્વાદ આપે અને અમે બધાની સેવા કરવા માટે स्वतंत्र हाजिर है। जय माता जी। मारू नाम देवांग करोतिया। हम लोग ग्राम उमरी से आए हैं जो कि बड़वानी डिस्ट्रिक्ट के सेंधवा तहसील में लगता है और हमारे गांव से पावागढ़ 300 किलोमीटर के करीबन है। कितने दिन हुए निकल गए? हमारे 5वां दिन है हमारा। 6 दिन का टारगेट है। 7वें दिन माता का दर्शन करेंगे। माता के पास क्या मांगोगे आप? माता से हम हमारे देश में, ये हमारे गांव में सुख शांति बनी रहे, गांव के साथ साथ देश में भी सुख शांति बनी रहे, इसी उद्देश्य से हम लोग पावागढ़ यात्रा के लिए आए हैं। प्रति वर्ष की तरह इस वर्ष भी हम आए हुए हैं। पावागढ़ वाली मैया की जय। पावागढ़ वाली मैया की जय। पावागढ़ वाली मैया की जय। पहाड़ों वाली माता की जय। मैं ग्राम लाकड़िया उमरी से आ रहा है, सेंधवा तहसील बड़वानी जिले से, मध्य प्रदेश से। तो पावागढ़ यात्रा के लिए जा रहे हैं, पैदल यात्रा हर साल अनुसार जा रहे हैं। कितने साल से जा रहे हो? हम तो ये दूसरा साल है सर। कितना किलोमीटर, कितने दिन से निकले हो? हम तो आज से 5 दिन हो गया। 16 तारीख से निकला था। अभी छोटाउदेपुर में हूँ। 70 किलोमीटर बाकी माता जी के दर्शन करने के लिए। 7वां के पास पहुंच के आप क्या मांगोगे? ये मांगेंगे, हमारे माता जी से प्रार्थना मांगेंगे कि हमारे परिवार से, हमारे गांव से और हमारा मध्य प्रदेश से, पूरे भारत देश से, काशी से पूरे सुख शांति रहे करके माता जी का आशीर्वाद लेंगे। क्या नाम आपका? अर्जुन सोलंकी।